વડોદરાના ફતેગંજ વિસ્તારમાં 15 વર્ષની સગીરા પર દુષ્કર્મની ઘટના સામે આવી છે। બપોરે ઘરેથી નીકળેલી સગીરાને હર્ષિત મેકવાન અને હેપ્પી નામના યુવકે રૂમમાં લઈ જઈ 3 કલાક સુધી ગોંધી રાખી વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું। આ મામલે પીડિતાના માતાએ ફતેગંજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસે પીડિતાની માતાની ફરિયાદના આધારે બંને આરોપીઓને દબોચી લીધા છે। ભોગ બનનાર સગીરાને મેડિકલ તપાસ માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે મોડી રાતે ઘટનાની જાણ થતાં પીડિતાના સમાજના લોકો પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ દોડી ગયા હતા। પોલીસ પર ગંભીર આક્ષેપ કરતા પીડિતાના પરિવારજનો અને સમાજના આગેવાને જણાવ્યું કે ફરિયાદ નોંધાવા ગયેલા પરિવારજનોને પોલીસે તગેડી મૂક્યા હતા। જે બાદ સમાજનો અન્ય લોકો પરિવાર સાથે પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે ફરિયાદ નોંધી હતી અને કાર્યવાહી કરી હતી। આજરોજ નવાયાર્ડ વિસ્તારમાં જે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલો છે ત્યાં એક સગીર વયની દીકરી ઉંમર વર્ષ 15 એની ઉપર બળાત્કારની ફરિયાદ એ દીકરીની માતા દ્વારા આપવામાં આવેલી છે। એ અનુસંધાને પોલીસે એના માતા પિતાને બોલાવી વ્યવસ્થિત પૂછપરછ કરી અને ફરિયાદ દાખલ કરી છે। ફરિયાદમાં એની માતાને જે સગીર વયની દીકરી છે એમને 2 આરોપીના નામ લખાવ્યા છે। એ બંને આરોપી જે છે એમને ફતેગંજ પોલીસ સ્ટેશન દ્વારા હાલ રાઉન્ડ અપ કરી દેવામાં આવ્યા છે। આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે। સર, ટોટલ કેટલા આરોપી છે? અત્યારે ફરિયાદમાં જે બતાવેલા છે એ ટોટલ 2 આરોપી છે અને બંને આરોપીને પ્રથમ એક આરોપીને પકડ્યો અને એના લગભગ કલાક 1.5 કલાક પછી પોલીસે અલગ અલગ વિવિધ ટીમો બનાવી અને મારી એલસીબી અને ફતેગંજના ડિસ્ટાફ દ્વારા બીજા આરોપીને પણ રાઉન્ડ અપ કરીને લાવવામાં આવ્યા છે। દીકરીનું અત્યારે મેડિકલ જે છે કરાવવામાં આવી રહ્યું છે। આગળના પુરાવાઓ એકત્ર કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આઈપીસી 376 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે। અન્ય જે કંઈ ફરિયાદના કન્ટેન્ટ છે અને પુરાવા મળશે એમાં આગળ ઉપર કલમોનો ઉમેરો કરી અને ચાર્જશીટ કરવામાં આવશે। જે વિસ્તાર નવાયાર્ડ બતાવ્યો છે એમાં આપણે કદાચ જોયું હશે તો ઘણા લાંબા સમયથી પોલીસ અવારનવાર 31 ડિસેમ્બર સુધી પણ ત્યાં કોમ્બિંગ પણ કરેલું છે। અનેક દારૂના કેસ પણ કરવામાં આવેલા છે અને હજુ પણ પોલીસને કોઈપણ પ્રકારની બાતમી આપવામાં આવશે તો ચોક્કસ ખાતરી આપીએ છીએ કે ત્યાં રેડ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરે છે। એ બાબતમાં અમે કટિબદ્ધ છીએ કે અમને કોઈ પણ આપની પાસે ઇન્ફોર્મેશન હશે આપ દ્વારા આપવામાં આવશે, ચોક્કસ રેડ કરીશું અને એ વસ્તુને નેસ્ત નાબૂદ કરીશું। અમે એ બાબત એના ફાધર મધરને પણ કીધું છે। અમે પ્રજાજનોને પણ કહીએ છીએ કે પોલીસ ઉપર વિશ્વાસ રાખો, તપાસ કરવાનું કામ અમારું છે। જેટલા સ્ટ્રોંગ પુરાવા એકત્ર કરી અને ચાર્જશીટ કરવાની હશે એના માટે અમે દીકરીને ન્યાય મળે એ માટે કટિબદ્ધ છીએ। એક પુરાવો એકત્ર કરી અને અમે એનું ચાર્જશીટ કરીશું। એ અત્યારે ઇન્વેસ્ટિગેશનનો વિષય છે। હાલ જે ફરિયાદમાં 2 આરોપી બતાવેલા છે બંને આરોપીને અત્યારે રાઉન્ડ અપ કર્યા છે, થોડી પૂછપરછ કરી અને આગળ એરેસ્ટ કરીને આગળની એની કાર્યવાહી કરવામાં આવશે। બીજા અત્યારે હાલ જસ્ટ એમને કીધું એ પ્રમાણે રાઉન્ડ અપ કર્યા છે। જ્યાં સુધી એની પૂછપરછ નહીં કરીએ ઊંડાણપૂર્વક ત્યાં સુધી એ બાબતમાં કોમેન્ટ નહીં કરી શકાય। એ પૂછપરછ પછી ખ્યાલ આવી શકશે। એક આરોપીની ઉંમર આશરે 19 વર્ષ છે, એક આરોપીની ઉંમર આશરે 20 વર્ષ છે।